નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? શ્રેણિકના આ વિડીયોની અંદર આપણે થોડાક મોટા દાખલાઓ અને કૂટ પ્રશ્નો જોઈએ. સ્વાધ્યાય 3.2 નો 19મો દાખલો, જે કૂટ પ્રશ્ન પ્રકારના દાખલાઓ છે એ જોઈએ. અહીંયા એક ટ્રસ્ટ પાસે 30,000 રૂપિયાનું ભંડોળ છે. ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવાનું છે. પહેલા બોન્ડની અંદર પ્રતિ વર્ષ 5% વ્યાજ મળે છે, બીજા બોન્ડમાં પ્રતિ વર્ષ 7% વ્યાજ મળે છે. ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ જો 1800 મેળવવું હોય અને 2000 મેળવવું હોય તો 30,000 ફંડને કેવી રીતે ભાગ પાડીને રોકવા, એટલે કેટલા રૂપિયા 5% બોન્ડમાં રોકવા અને કેટલા રૂપિયા 7% બોન્ડમાં રોકવા એ આપણે નક્કી કરવાનું છે. હવે અહીંયા ધારો કે ટ્રસ્ટ રૂપિયા X એ 5% બોન્ડમાં રોકે છે. ટ્રસ્ટ પાસે કુલ રૂપિયા 30,000 છે. એનો અર્થ કે X રૂપિયા 5%માં રોકી દીધા છે, તો 30,000 માઈનસ X રૂપિયા એ 7% વ્યાજ આપતા બોન્ડમાં રોકશે. બરાબર. હવે આપણે શ્રેણિકની મદદથી આનો ઉકેલ મેળવવો છે. આપણું વ્યાજ 1800 પહેલા આપણે નક્કી કરીએ. એટલે પહેલા એ ટ્રસ્ટની વાર્ષિક વ્યાજની કુલ આવક રૂપિયા 1800 છે. તો અહીંયા X એટલે પહેલા બોન્ડનું રોકાણ, બીજા બોન્ડનું રોકાણ એ હાર શ્રેણિક થશે. ટકાવાળો સ્તંભ શ્રેણિક એટલે 5% અને 7% બરાબર થશે 1800. એ 1/1 શ્રેણિક થશે. આનો ગુણાકાર કરીએ તો X ના 5% વત્તા 30,000 માઈનસ X ના 7% એ 1/1 શ્રેણિક થશે બરાબર 18,000. અહીંયા 18,000 એટલે 1800 બરાબર. હવે બંને બાજુ 1/1 શ્રેણિક છે તો અનુરૂપ ઘટક એક જ છે, બેને સરખાવો તો X ના 5% એને આપણે લખી શકશું 5x છેદમાં 100. 30,000 માઈનસ X ના 7% એટલે 30,000 માઈનસ X ગુણ્યા 7. 7 અને ગુણી નાખી લે 2,10,000 ઓછા 7x છેદમાં 100 આવશે. ટકાને આપણે સાદું રૂપ આપી દીધું બરાબર 1800 રૂપિયા. બધાને 100 વડે ગુણી નાખી તો 5x વત્તા 2,10,000 ઓછા 7x બરાબર 1,80,000 રૂપિયા છે. હવે આને આપણે ડાબી બાજુ લો, 5x ઓછા 7x એટલે 2x થશે. એને આપણે જમણી બાજુ લઈએ તો 2x બરાબર 2,10,000 માઈનસ 2,80,000 એટલે 1,80,000 રૂપિયા. માટે 2x બરાબર 30,000 રૂપિયા આપણને મળશે. એટલે કે x બરાબર 30,000 ભાગ્યા 2 બરાબર 15,000 રૂપિયા થયા. એનો શું થયો? આ મળ્યું x. શું મળ્યું? તો કે 5%ના વ્યાજ દરવાળા બોન્ડમાં રોકે છે. એટલે કે ટ્રસ્ટ 15,000 રૂપિયા એ 5% વ્યાજ આપતા બોન્ડમાં રોકશે અને બાકીની રકમ 30,000 માઈનસ x એટલે કે 15 બરાબર 15,000 એ 7% વ્યાજ આપતી હોય એ બોન્ડમાં રોકશે, જેથી બંનેની સંયુક્ત કુલ વાર્ષિક વ્યાજ આવક એની 1,800 રૂપિયા થાય. બરાબર. અહીંયા ફક્ત આ શ્રેણિકવાળા પદનું જ મહત્વ છે, એટલે શ્રેણિકની મદદથી ઉકેલ થશે. સાદી રીતે સીધો ઉકેલ મેળવશું કે x ના 5% વત્તા આના 7% બરાબર 1,800 રૂપિયા, તો પણ આપણે સાદું રૂપથી ગણી શકશું. એટલે સીધું અહીંથી આપણે જવાબ મળે. હવે બીજો વિભાગ છે B, જેમાં 2,000 રૂપિયાનું વ્યાજ લેવાનું છે. એટલે આ જ દાખલાની અંદર આપણે B ભાગ કરીએ તો 1,800 ની જગ્યાએ અહીંયા 2,000 કરવાનો છે. બીજો કોઈ જ ફેરફાર નથી. એટલે અહીંયા આવશે 2,000 બરાબર. આમાં થશે 2,000, અહીંયાથી જશે 2,000 એટલે આ થશે 2,00,000. 3 ને 2 5. આ બાજુ સરખું રહેશે. અહીંયા થશે 2,00,000. બંનેની બાદબાકી કરશું તો આપણને મળશે 10,000 બરાબર. 2,10,000 માંથી 2,00,000 બાદ કરશું એટલે 10,000 થશે. 10,000 ને 2 વડે ભાગશું એટલે 5,000 રૂપિયા. એનો અર્થ કે 5,000 રૂપિયા એ 5% વ્યાજ ધરાવતા બોન્ડમાં રોકશે. તો બાકીના 30,000 માઈનસ 5,000 કેટલા થશે? તો એ થશે 25,000 રૂપિયા એ
7% વ્યાજ બોન્ડવાળામાં રોકશે, જેથી એની કુલ વાર્ષિક વ્યાજ આવક 2000 રૂપિયા થાય. એટલે કે આમ 1800 માં જે ગણતરી હતી એવી જ ગણતરી 2000 માં, 1800 ની જગ્યાએ ફક્ત 2000, કારણ કે વ્યાજ દરની બીજું કંઈ બદલાતું નથી. છેલ્લે અહીંયા જવાબ બદલાશે. બરાબર. પરિવર્તન શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ શ્રેણિક શું છે એ જોઈએ. જો m ક્રોસ n શ્રેણિક આપણને a બરાબર ai જે આપેલો હોય તો તેની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં અને સ્તંભને હારમાં જો ફેરવવામાં આવે તો જે શ્રેણિક મળે એ શ્રેણિકને પરિવર્તન શ્રેણિક અથવા તો ટ્રાન્સપોઝ શ્રેણિક કહેવામાં આવે છે. એના પરિવર્તન શ્રેણિક જો આપણે કરીએ તો એને સંકેતમાં a ડેશ અથવા તો a ઉપર t એટલે કે ટ્રાન્સપોઝ તરીકે દર્શાવીએ છીએ. ઉદાહરણ જોઈએ તો અહીંયા a બરાબર આપણી પાસે અહીંયા 3/2 શ્રેણિક છે, એટલે કે 3 હાર અને 2 સ્તંભ છે. હવે આ શ્રેણિકનો જો આપણે ટ્રાન્સપોઝ શ્રેણિક એટલે કે a ડેશ મેળવવો હોય તો તેની બધી જ હારને એના સ્તંભમાં ફેરવવા પડે. પહેલી હાર આપણી પાસે છે 2 3, એને પહેલા સ્તંભમાં ફેરવીએ એટલે 2 3 આ રીતે લખશું. બીજી હાર એને બીજા સ્તંભમાં ફેરવીએ અને ત્રીજી હાર એને ત્રીજા સ્તંભમાં ફેરવશું તો જે શ્રેણિક મળી એ શ્રેણિક આપણે આ શ્રેણિકનો ટ્રાન્સપોઝ શ્રેણિક થયો. તો અહીંયા અને તેની કક્ષા થઈ જશે 2/3, એટલે જે હોય એનાથી ક્રમ બદલાઈ જશે, હાર સ્તંભ બની જશે, સ્તંભ છે એ હાર થશે. હવે એના જો ગુણધર્મ જોઈએ તો ટ્રાન્સપોઝનો ફરીથી આપણે જો ટ્રાન્સપોઝ કરીએ તો પાછો મૂળ શ્રેણિક આવી જશે. ધારો કે આનો જ આપણે ઉદાહરણ લઈએ કે a ડેશ નો ડેશ, તો હવે અહીંયા પ્રથમ હાર છે એને સ્તંભમાં ફેરવી નાખી 2 4 7, બીજી હારને સ્તંભમાં ફેરવી 3 5 0, તો આ પાછો શું આવી ગયો તો કે જે હતો એ જ મૂળ શ્રેણિક આવી ગયો. એટલે પરિવર્તનનો પરિવર્તન શ્રેણિક એટલે મૂળ શ્રેણિક. એટલે શીર્ષાસન કરીને ફરીથી શીર્ષાસન કરો તો આપણે સીધા થઈ બરાબર છે. એ જ વસ્તુ અહીંયા થઈ. હોય શ્રેણિકને કે વડે ગુણીને પરિવર્તન કરો કે પરિવર્તન મેળવીને કે વડે ગુણો, બે સરખું થાય છે. સરવાળાનો પરિવર્તન શ્રેણિક બરાબર પરિવર્તન શ્રેણિકનો સરવાળો. ગુણાકારનો પરિવર્તન શ્રેણિક બરાબર ગુણાકારનો પરિવર્તનનો ગુણાકાર નથી થતો પણ ક્રમ ઉલટાય છે. ab નો પરિવર્તન કરો તો b નો પરિવર્તન ગુણ્યા a નો પરિવર્તન શ્રેણિક આપણને મળે છે. a ડેશ b ડેશ નથી મળતું બરાબર. અહીંયા આ બાબત ધ્યાનમાં રાખવાની છે. હવે સમિત શ્રેણિક કોને કહેવાય તો કે જો ચોરસ શ્રેણિક a માટે, અહીંયા શબ્દ છે ચોરસ શ્રેણિક a માટે a ડેશ બરાબર a થાય તો એને સમિત શ્રેણિક કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે અહીંયા 1 5 2 ને 2 લખી છે તો હવે આને આ a છે, આના માટે હું a ડેશ લખું તો પહેલી હાર એને પહેલા સ્તંભમાં ફેરવી નાખી 1 2, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવી નાખી તો 1 2 મળશે. હવે જો a અને a ડેશ બે સરખા છે તો અહીંયા a સમિત શ્રેણિક થયું બરાબર. એ થશે સમિત શ્રેણિક. વિસમિત શ્રેણિક ચોરસ શ્રેણિક એ માટે a ડેશ બરાબર -a હોય તો એને વિસમિત શ્રેણિક કહેવામાં આવે છે. ધારો કે અહીંયા આપણી પાસે આ પ્રમાણે છે a બરાબર 1 - 2 અને 5 છે. હવે આનો પરિવર્તન શ્રેણિક લો તો મને આમ મળશે 1 - 2 અને 2 5 બરાબર. હવે સોરી વિસમિત શ્રેણિક જોઈએ કે જો ચોરસ શ્રેણિક એ માટે a ડેશ બરાબર -1 હોય તો એને વિસમિત શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે. જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ એટલે કે વિધેયો ન હોય એવા શ્રેણિકો માટે હવે આપણે ગુણધર્મની વાત કરીએ તો કે જેના ઘટકો વાસ્તવિક સંખ્યાઓ હોય તેવા કોઈ પણ ચોરસ શ્રેણિક a માટે a વત્તા a ડેશ જો આપણે મેળવીએ એટલે શ્રેણિક અને શ્રેણિકના પરિવર્તન શ્રેણિકનો સરવાળો કરીએ તો એ હંમેશા સમિત શ્રેણિક બનશે.
અને બાદબાકી કરી તો એ હંમેશા વિસમિત શ્રેણિક બનશે. બરાબર. વિસમિત શ્રેણિકનું ઉદાહરણ આપણે જોઈએ કે ધારો કે a બરાબર 1 2 અને 2 5 છે, તો એની જગ્યાએ હું અહીંયા 0 અને 0 -2 કરી નાખું તો આનો પરિવર્તન શ્રેણિક આપણને મળશે 0 -2 અને 2 0. આમાંથી હું માઇનસ કોમન લઈ લઉં તો અહીંયા આપણે 0 -2 2 અને 0 મળશે, જે મૂળ શ્રેણિક હશે એ છે. બરાબર. એટલે વિકર્ણની નિશાની એ પ્રકાર વિકર્ણ હંમેશા 0 0 થઈ જશે. બંને બાકીના ઘટકો છે એ નિશાની વિરુદ્ધ હશે, એટલે આ બાજુ પ્લસ હોય તો સામેની તરફ ઋણ હશે. એ વિસમિત શ્રેણિક પ્રકારના શ્રેણિકની અંદર. હવે એક આગળ ગુણધર્મ કે કોઈ પણ ચોરસ શ્રેણિકને સમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. એટલે કે જો શ્રેણિક A હોય અને એનો પરિવર્તન શ્રેણિક આપણે A' લઈએ તો A બરાબર 1/2 A plus A dash plus 1/2 A minus A dash સ્વરૂપે લખી શકીએ, કારણ કે આ 1/2 A વત્તા 1/2 એટલે 1 થઈ જશે, A થઈ જશે. 1/2 A dash minus 1/2 A dash નીકળી જશે. હવે આ શ્રેણિક આપણને ખ્યાલ છે કે આ ભાગ જે સમિત છે અને આ ભાગ છે વિસમિત છે. એટલે કે કોઈ પણ શ્રેણિક બરાબર સમિત વત્તા વિસમિત આવા સ્વરૂપમાં આપણે એટલે કે સરવાળા સ્વરૂપમાં આપણે લખી શકીએ. હવે આના ઉદાહરણ આપણે જોઈએ. સ્વાધ્યાય 3.3 નો પહેલાનો ત્રીજો દાખલો કે શ્રેણિક 3/3 આપેલો છે, નો પરિવર્તન શ્રેણિક મેળવવાનો છે. ધારો કે A બરાબર શ્રેણિક -1 5 6 √3 5 6 2 3 અને -1 છે. હવે આનો પરિવર્તન શ્રેણિક તો શું કરવાનું છે કે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવી નાખવાના છે. તો પહેલી હાર -1 5 6 એને સ્તંભમાં ફેરવીએ તો -1 5 અને 6 પહેલી હારની પહેલા સ્તંભમાં આપણે ફેરવી નાખ્યું. બીજી હાર એને બીજા સ્તંભમાં ફેરવીએ એટલે √3 5 6. ત્રીજી હાર એને ત્રીજા સ્તંભમાં ફેરવીએ એટલે 2 3 અને -1, જે માંગેલ પરિવર્તન શ્રેણિક A ડેશ થશે. બીજો દાખલો આપણે જોઈએ તો A બરાબર -1 2 3 5 7 9 2 1 1 -2 1 1 અને B બરાબર -4 1 -5 1 2 0 1 3 1 હોય તો A plus B નો ડેશ બરાબર A ડેશ plus B ડેશ ચકાસવાનું છે. એટલે કે સરવાળાનો પૂરક ટ્રાન્સપોઝ બરાબર ટ્રાન્સપોઝનો સરવાળો. હવે અહીંયા પરિવર્તન શ્રેણિક માટે પહેલા તો આપણે A plus B મેળવી લઈએ. તો A plus B માટે અહીં A plus B બરાબર A શ્રેણિક -1 2 3 5 7 9 -2 1 1 પ્લસ બીજો શ્રેણિક B 1 2 0 1 3 ને 1. ચાલો સરવાળો તો આગળ આપણે શીખાજી કે અનુરૂપ ઘટકોનો સીધો સરવાળો થશે. તો અનુરૂપ ઘટકોનો એ સીધો સરવાળો કરીએ તો -1 -4 -5 2 + 1 3 3 - 5 એટલે -2 5 + 1 એટલે 6 7 + 2 9 9 + 0 9 -2 + 1 એટલે -1 4 અને 2. આ મેળો આપણને A plus B. હવે લેવાનો છે એનો પરિવર્તન શ્રેણિક માટે A plus B નો પરિવર્તન ડેશ બરાબર. ચાલો તો અનુરૂપ પહેલી હાર પહેલા સ્તંભમાં ફેરવી નાખીએ, બીજી હાર બીજા સ્તંભમાં ફેરવીએ, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવી નાખીએ. આ નંબર 1 આપી દઈએ. હવે A ડેશ વત્તા B ડેશ શોધવાનું છે. તો કે પહેલા A ડેશ લઈએ. A બરાબર આપણને આપ્યું છે -1 2 3 5 7 9 -2 1 ને 1 બરાબર. તો માટે A ડેશ બરાબર -1 2 3. બીજી હાર બીજા સ્તંભમાં
ત્રીજી હાર ત્રીજા સ્તંભમાં જતી રહેશે. આ a ડેશ મળ્યું. b બરાબર -4 1 -5 1 2 0 1 3 1 માટે b ડેશ બરાબર -4 1 -5 થઈ જશે. બરાબર, પહેલી હાર પહેલા સ્તંભમાં, પછી 1 2 0 1 3 1. હવે a ડેશ અને b ડેશ નો સરવાળો લેવાનો છે માટે બરાબર a ડેશ વત્તા b ડેશ મેળવી લઈએ. 2 7 1 3 9 1 પ્લસ -4 1 1 1 2 3 -5 0 1. ચાલો હવે અનુરૂપ ઘટકોનો સરવાળો તો -1 -4 એટલે -5 થશે. 5 ને 1 6 -2 ને 1 એટલે -1 3 7 ને 2 9 1 ને 3 4 -2 9 1 ને 1 2. આ નંબર 2. હવે 1 અને 2 ને સરખાવો તો બંને સમાન મળે છે. આમ પરિણામ 1 અને 2 પરથી a પ્લસ b નો પૂરક પરિવર્તન બરાબર a નો પરિવર્તન વત્તા b નો પરિવર્તન સાબિત થાય છે. બરાબર, ત્રીજો દાખલો. જો a ડેશ એટલે અહીંયા પરિવર્તન શ્રેણિક આપેલો 3 4 -1 2 0 1 અને b બરાબર -1 2 1 1 2 3 હોય તો a b નો પરિવર્તન બરાબર a ડેશ b ડેશ બતાવવાનું છે, એટલે કે ચકાસવાનું છે. હવે અહીંયા a ડેશ આપેલો છે તો આપણે a બરાબર પહેલા લખી નાખીએ, એટલે કે a ડેશ બરાબર 3 4 -1 2 અને 0 1. એની ઉપરથી આપણે લખીએ a, કારણ કે એની જરૂર પડશે. તો a બરાબર પહેલી હાર પહેલો સ્તંભ એટલે 3 4 -1 2 0 1. b આપેલો છે તો એનો પરિવર્તન આપણે મેળવી લઈએ. b બરાબર અહીંયા આપણે કયો નિયમ વાપરો તો કે પરિવર્તનનો પરિવર્તન શ્રેણિક એટલે મૂળ શ્રેણિક એ થાય. બરાબર, આની ઉપરથી b ડેશ -1 2 1 અને 1 2 ને 3. બરાબર છે. હવે પહેલા તો મેળવવાનું છે a b. તો અહીંયા માટે a b બરાબર, ચાલો a શ્રેણી 3 -1 0 4 2 1. તો સરવાળો બાદબાકી માટે બંનેની કક્ષા સમાન હોવી જરૂરી છે. -b શ્રેણિક શું આવશે? 3 માંથી માઇનસ માઇનસ પ્લસ એટલે +1 થશે એટલે ટોટલ થશે 4. -1 -2 એટલે -3, 0 -1 એટલે -1, 4 -1 એટલે આ મળશે 3, 4 2 -2 એટલે 0 અને 1 -3 એટલે -2. બરાબર, a b મળી ગયું. હવે a b નો પરિવર્તન શ્રેણિક મેળવવાનો માટે a b નો પરિવર્તન બરાબર અહીંથી આપણે પરિવર્તન લઈ લઈએ. તો પહેલી 4 -3 -1 ને સ્તંભ સ્વરૂપે લખી નાખી. પછી 3 0 અને -2 આ પરિણામ નંબર 1. હવે a ડેશ અને b ડેશ તો અગાઉ મેળવી લીધા છે. a ડેશ આપેલું છે, b ડેશ મેળવી લીધું. માટે
a dash minus b dash બરાબર 3 4 minus 1 2 અને 0 1 minus b dash minus 1 1 2 2 અને 1 3 આના બરાબર હવે બાદબાકી કરીએ તો 3 minus minus plus 1 એટલે થશે 4 4 minus 1 એટલે થશે 3 minus 1 minus 2 એટલે minus 3 2 minus 2 એટલે 0 0 minus 1 એટલે minus 1 1 minus 3 એટલે minus 2 આ નંબર 2 તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ 1 અને 2 પરથી a minus b નો પરિવર્તન શ્રેણિક બરાબર a નો પરિવર્તન minus b નો પરિવર્તન મળે છે બરાબર ચકાસો શબ્દ છે એટલે આપણે લખીએ છીએ મળે છે સાબિત કરવાનો હોય તો લખે સાબિત થાય છે પાંચમો દાખલો આપણે જોઈએ a બરાબર 1 minus 4 3 એટલે સ્તંભ શ્રેણિક અને b બરાબર -1 2 1 એટલે હાર શ્રેણિક આપી છે તો a b નો પરિવર્તન શ્રેણિક બરાબર b નો પરિવર્તન ગુણ્યા a નો પરિવર્તન સાબિત કરવાનું છે હવે અહીંયા a હાર શ્રેણિક છે સ્તંભ શ્રેણિક છે તો એનું પરિવર્તન હાર શ્રેણિક થશે તો આને પરિવર્તનમાં ફેરવીએ તો આપણે 1 4 3 થશે અને હાર શ્રેણિકને પરિવર્તન કરીએ તો એ સ્તંભ થશે એટલે -1 2 1 થઈ જશે બરાબર હવે આપણે ab મેળવવાનું છે એટલે બંનેનો ગુણાકાર મેળવીએ તો પહેલી હારનો પહેલા ઘટક સાથે પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર -1 પછી પહેલી હારનો પહેલા બીજા સ્તંભ સાથેનો ગુણાકાર 2 1 નો 1 બરાબર પહેલાનું પૈતું હવે 4 થી -4 થી તો -4 નો -1 સાથે એટલે 4 -4 નો 2 સાથે એટલે -8 -4 નો 1 સાથે એટલે -4 હવે 3 સાથે લેશું 3 નો -3 6 અને 3 આ મળ્યું આપણને ab અહીંયા 3/3 મળે છે શા માટે તો કે પહેલું આપણે જોયું કે 3 હાર અને 1 સ્તંભ છે આ 1 હાર અને 3 સ્તંભ છે બંનેનો ગુણાકાર કરો તો 3/3 શ્રેણિક મળે બરાબર અહીંયા મળે છે હવે આનો આપણે પરિવર્તન લેવાનો છે એટલે ab નો ડેશ પૂરક બરાબર પરિવર્તન તો સીધું લઈ શકીએ આપણે -1 2 અને 1 બીજાને બીજામાં ગોઠવી દઈએ ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ગોઠવી દઈએ તો આપણને પરિવર્તન મળી જાય જે પરિણામ નંબર 1 કહીએ હવે a ડેશ અને b ડેશ તો મેળવી જ લીધો છે તો એનો સીધો ગુણાકાર જ કરવાનો છે એટલે b ડેશ ગુણ્યા a ડેશ બરાબર b ડેશ શ્રેણિક છે -1 2 1 a ડેશ છે 1 -4 અને 3 બરાબર આ પણ 3/3 થશે જુઓ પેલું -1 નો 1 સાથે ગુણાકાર -1 નો -4 સાથે ગુણાકાર અને -1 નો 3 સાથે ગુણાકાર પછી 2 સાથે 2 થી વારાફરતી ગુણી નાખીએ તો 2 -8 અને 6 પછી 1 થી 1 -4 અને 3 આ પરિણામ નંબર 2 બંનેને આપણે સરખાવીએ તો -4 -1 4 અને -3 2 -8 6 1 -4 3 બરાબર પરિણામ 1 અને 2 પરથી ab ગુણાકારનો પરિવર્તન બરાબર b નો પરિવર્તન ગુણ્યા a નો પરિવર્તન સાબિત થાય છે બરાબર આ પ્રમાણે હવે આની આ સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ આના જેવા છે એ તમારે જાતે ગણી પ્રેક્ટિસ કરવાની છે દસમો દાખલો આપણે જોઈએ તો શ્રેણિક 3 5 1 -1 ની એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો અહીંયા આપણે 2/2 શ્રેણિક લઈએ છીએ a બરાબર 3 5 1 -1 છે તો એનો પરિવર્તન શ્રેણિક શું થશે તો કે 3π
પહેલા સ્તંભમાં આવશે 1 -1, બીજા સ્તંભમાં આવી જશે એટલે a' બરાબર 3 5 1 -1 થશે. હવે આપણે જાણીએ કે 1/2 a plus a' એ સમિત શ્રેણી છે અને a minus a' વાળો એ વિસમિત શ્રેણી છે. તો પહેલા તો આપણે આ મેળવી લઈએ. ધારો કે p બરાબર 1/2 a plus a' છે. તો આના બરાબર 1/2 a એટલે 3 5 1 -1 પ્લસ 3 1 5 -1 થશે. આના બરાબર 1/2. હવે આ બંનેનો સરવાળો 6 અને -2. ચાલો આને 2 વડે અંદર ગુણી 1/2 ગુણી નાખીએ તો 2 વડે બધાને ભાગવાના થશે એટલે 3 3 3 -1. હવે એ આપણે જોવાનું છે કે આ p બરાબર p' છે કે નહીં, એટલે સમિત છે કે નહીં. તો આના ઉપરથી આપણે p' લખીએ તો માટે p' બરાબર પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવીએ, બીજી હારને બીજા સ્તંભમાં ફેરવીએ તો આના શ્રેણિક આવે છે એટલે કે બરાબર p. માટે p એ સમિત શ્રેણિક છે. બરાબર, p શ્રેણિક આપણને સમિત મળ્યો. હવે વિસમિત શ્રેણિક મેળવીએ. ધારો કે q બરાબર 1/2 a minus a'. માટે q બરાબર 1/2 a શ્રેણિક 3 5 1 -1 minus a' 3 1 5 -1 બરાબર 1/2. ચાલો આ બંને શ્રેણિકને બાદબાકી કરવાની છે તો અનુરૂપ ઘટકોનો બાદબાકી લઈ લઈએ. 3 - 3 0 5 - 1 4 1 - 5 એટલે -4 -1 +1 એટલે 0. 1/2 અંદર ગુણી નાખીએ તો 0 2 -2 અને 0. આ મેળવો q. હવે q' મેળવીએ અને જો q' બરાબર -q થાય તો આ વિસમિત શ્રેણિક થશે. માટે q' બરાબર પહેલી હારને પહેલા સ્તંભમાં ફેરવી નાખી અને -2 છે. -1 આપણે બહાર લઈ લઈએ તો આ થશે 0. બધાની નિશાની બદલાઈ જશે. માટે q' બરાબર -q. આ q છે. માટે q વિસમિત શ્રેણિક છે. બરાબર. તો હવે અહીં આપણે જોઈએ કે p અને q બંનેનો સરવાળો કરશું તો આપણને a શ્રેણિક મળશે તથા p plus q બરાબર p શ્રેણિક શું હતો તો કે 3 3 3 -1 પ્લસ q શ્રેણિક 0 2 -2 અને 0. બંને શું મળ્યા? બંનેનો સરવાળો ઓકે 3 5 1 અને -1 બરાબર a. મેળવો અહીંયા બરાબર. આમ a બરાબર p plus q થાય. માટે a એ સમિત અને વિસમિત નો સરવાળા સ્વરૂપે લખી શકાય. એટલે કે આપણે જો આને કહીએ તો આપણે આમ લખી શકીએ. માટે 3 5 1 -1 equal to 3 3 3 -1 પ્લસ અહીંયા જે આપણે લખ્યું હતું 0 2 ને -2 0. આ ભાગ સમિત છે, આ ભાગ વિસમિત છે. આ જ રીતે આપણે 3/3 શ્રેણિકમાં પણ કરી શકીએ છીએ, જે તમારે પ્રેક્ટિસ કરવાની છે.